નમસ્કાર. ચાલો આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના ત્રીજા પ્રકરણ એટલે કે ધાતુઓ અને અધાતુઓની દુનિયામાં જઈએ. આ આખું પ્રકરણ આપણે એકદમ સરળ અને રસપ્રદ રીતે સમજવાના છીએ. તો આ પ્રકરણમાં ઊંડા ઉતરીએ એ પહેલાં એક નાનકડો વિચાર કરીએ. આપણી આસપાસ નજર ફેરવીએ તો એવી કઈ 5 વસ્તુઓ છે જે ધાતુની બનેલી છે? જરા વિચારો. આપણા રસોડાના વાસણો, દરવાજાની કડી, વાહનો, ઘરેણાં, લિસ્ટ તો ઘણું લાંબુ છે, ખરું ને? ધાતુ આપણી જિંદગીમાં બધે જ છે. ઓકે, તો આ પ્રકરણમાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં ધાતુ અને અધાતુ છે શું? પછી ધાતુઓની રાસાયણિક પ્રતિક્રિયાઓ જોઈશું. એ પછી ધાતુઓનું નિષ્કર્ષણ અને ક્ષારણ એટલે કે એમને જમીનમાંથી કેવી રીતે કાઢવામાં આવે અને કાટ લાગવાથી કેવી રીતે બચાવાય. અને છેલ્લે આયનીય સંયોજનોની રચના વિશે વાત કરીશું. ચાલો ત્યારે શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. ધાતુ અને અધાતુ શું છે? આપણે એમને એમના ભૌતિક ગુણધર્મો એટલે કે એ દેખાવમાં અને વર્તનમાં કેવા હોય છે એના પરથી ઓળખવાનો પ્રયત્ન કરીશું. તો જો આ બંને વચ્ચેના મુખ્ય તફાવતો શું છે? એક બાજુ છે ધાતુઓ. એ કેવી હોય? સામાન્ય રીતે ચળકતી, સખત અને મજબૂત હોય. એને ટીપી શકાય, ખેંચીને તાર બનાવી શકાય અને સૌથી અગત્યનું એ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક છે. હવે એની સામે અધાતુઓને મૂકીએ. એ બિલકુલ ઉલટું. એમાં ચળકાટ ના હોય, મોટાભાગે નરમ અને બરડ હોય, એને ટીપી કે ખેંચી શકાતી નથી અને એ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે. એકદમ સામસામેના ગુણધર્મો. પણ રસાયણ વિજ્ઞાનમાં નિયમો હોય તો અપવાદો પણ હોય જ, અને એ જ તો એની મજા છે. જેમ કે પારો છે તો ધાતુ, પણ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે. થર્મોમીટરમાં જોયો જ હશે. પછી આલ્કલી ધાતુઓ, જે એટલી નરમ હોય કે એને ચપ્પુથી કાપી શકાય. અને બીજી બાજુ આયોડિન જેવી અધાતુ છે, જે ચળકાટ ધરાવે છે. અને સૌથી મસ્ત ઉદાહરણ ગ્રેફાઇટ, આપણી પેન્સિલની અણી, છે તો કાર્બનનું સ્વરૂપ એટલે કે અધાતુ, પણ વિદ્યુતનું સુવાહક છે. કેવું અજીબ ને? સારું, તો ભૌતિક ગુણધર્મો તો જોયા. હવે જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે ધાતુઓ બીજા તત્વો સાથે રાસાયણિક રીતે કેવું વર્તન કરે છે. એમનો સ્વભાવ કેવો છે એ સમજીએ. જો મોટાભાગની ધાતુઓ છે ને, એ હવામાં ખુલ્લી રહે એટલે તરત જ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવા માંડે. અને એનાથી શું બને? ધાતુના ઓક્સાઇડ. આનું સૌથી સરસ અને જાણીતું ઉદાહરણ એટલે લોખંડ પર કાટ લાગવો. એ બીજું કશું નથી પણ આયન ઓક્સાઇડ જ છે. હવે બધા ઓક્સાઇડ એક સરખા નથી હોતા. કેટલાક ધાતુ ઓક્સાઇડ તો જેને કહેવાય ને કે બેવડો સ્વભાવ ધરાવે છે. જેમ કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ. એ એસિડ સાથે પણ પ્રક્રિયા કરે અને બેઝ સાથે પણ. આવા ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહેવાય છે. યાદ રાખજો, જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી શકે. ઓકે, હવે આ જુઓ. સ્કૂલની લેબમાં આ પ્રયોગ તો કર્યો જ હશે. એક ટેસ્ટ ટ્યુબમાં એસિડ લો અને એમાં ધાતુનો એક નાનકડો ટુકડો નાખો. શું થાય છે? તરત જ પરપોટા નીકળવા માંડે છે. આ પરપોટા શેના હોય છે? એ પરપોટા હોય છે હાઇડ્રોજન વાયુના. આનો એક સીધો સાદો નિયમ છે. જ્યારે પણ કોઈ ધાતુ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે 2 વસ્તુ બને. એક ક્ષાર અને બીજો હાઇડ્રોજન વાયુ. બસ આટલું જ. પણ એક મિનિટ, શું બધી જ ધાતુઓ એસિડ સાથે એક સરખી ઝડપથી પ્રક્રિયા કરે? શું ઝિંક અને સોનું બંનેને એસિડમાં નાખીએ તો એક સરખા પરપોટા નીકળશે? ના, બિલકુલ નહીં. આનું કારણ છે કે દરેક ધાતુની પ્રતિક્રિયા કરવાની શક્તિ એટલે કે એની સક્રિયતા અલગ અલગ હોય છે. તો કોણ વધુ સક્રિય અને કોણ ઓછું એ સમજવા માટે વૈજ્ઞાનિકોએ એક મસ્ત લિસ્ટ બનાવ્યું છે, જેને કહેવાય છે સક્રિયતા શ્રેણી. આ એક પ્રકારની રેન્કિંગ સિસ્ટમ છે. જે સૌથી ઉપર છે, જેમ કે પોટેશિયમ અને સોડિયમ, એ સૌથી વધુ રિએક્ટિવ, સૌથી વધુ સક્રિય છે. અને જેમ જેમ આપણે નીચે જઈએ એમ સક્રિયતા ઘટતી જાય છે. જુઓ, સોનું અને ચાંદી છેક નીચે છે, એટલે જ એના પર જલ્દીથી કોઈ અસર નથી થતી અને આપણે એના ઘરેણાં પહેરી શકીએ છીએ. ચાલો, તો હવે આપણને ધાતુઓના ગુણધર્મો અને એમના સ્વભાવ વિશે ખબર પડી ગઈ. પણ આ ધાતુઓ આવે છે ક્યાંથી? એમને પૃથ્વીના પેટાળમાંથી કેવી રીતે બહાર કાઢવામાં આવે છે અને એમનું રક્ષણ કેવી રીતે થાય છે? ચાલો એ જાણીએ. અહીં ફરી પેલી સક્રિયતા શ્રેણી કામમાં આવશે. જુઓ, જે ધાતુઓ એકદમ ઓછી સક્રિય છે, જેમ કે સોનું, એ તો કુદરતમાં મુક્ત સ્વરૂપે મળી જાય છે. પણ જે મધ્યમ સક્રિય છે એમને કાર્બન વડે રિડક્શન કરીને મેળવાય છે.
અને જે સૌથી વધુ સક્રિય છે એ એટલી જિદ્દી હોય છે કે એમને છૂટી પાડવા માટે વિદ્યુત વિભાજન એટલે કે ઇલેક્ટ્રોલિસિસ જેવી શક્તિશાળી પદ્ધતિ વાપરવી પડે છે. તો ધાતુને શુદ્ધ તો કરી લીધી, પણ હવે એનો અસલી સંઘર્ષ શરૂ થાય છે. કોની સાથે? આપણી આસપાસના વાતાવરણ સાથે. જ્યારે ધાતુ હવા, ભેજ કે એસિડના સંપર્કમાં આવે છે ત્યારે ધીમે ધીમે ખવાવા લાગે છે. આ પ્રક્રિયાને જ ક્ષારણ કહેવાય છે. આપણે જેને સામાન્ય ભાષામાં કાટ લાગવો કહીએ છીએ. પણ તમને એક અદ્ભુત વાત કહું? દિલ્હીમાં કુતુબ મિનાર પાસે એક લોખંડનો સ્તંભ છે. એ લગભગ 1600 વર્ષ જૂનો છે અને આટલા વર્ષોથી ખુલ્લામાં ઊભો હોવા છતાં એના પર હજી સુધી કાટ નથી લાગ્યો. વિચાર કરો, એ જમાનામાં આપણા પૂર્વજો પાસે ધાતુ વિજ્ઞાનનું કેવું જબરજસ્ત જ્ઞાન હશે. ખેર, આજે આપણી પાસે ક્ષારણ અટકાવવાના ઘણા ઉપાયો છે. સૌથી સહેલો ઉપાય છે રંગ કરી દેવો અથવા તેલ કે ગ્રીઝ લગાવી દેવું. એનાથી ધાતુ અને હવાનો સંપર્ક તૂટી જાય. એનાથી થોડું આગળ વધીએ તો ગેલ્વેનાઇઝિંગ કરી શકાય, જેમાં લોખંડ પર ઝિંક એટલે કે જસતનો પડ ચડાવવામાં આવે છે. અને સૌથી સારો રસ્તો છે મિશ્ર ધાતુ બનાવવાનો, એટલે કે એક ધાતુમાં બીજી ધાતુ કે અધાતુ ભેળવી દેવી. ઓકે, હવે આપણે આ પ્રકરણના એકદમ અંતિમ અને કદાચ સૌથી મહત્વના ભાગ પર આવી ગયા છીએ. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ધાતુ અને અધાતુ વચ્ચે એવું તો શું છે કે એ એકબીજા સાથે જોડાઈને સંયોજનો બનાવે છે. એમની વચ્ચેનું આ ગુપ્ત રાસાયણિક બંધન શું છે? આ રહસ્યમય બંધનનું નામ છે આયનીય બંધ. અને એ બને છે કેવી રીતે? ખૂબ જ સરળ રીતે, ઇલેક્ટ્રોનની આપ-લેથી. એક આપે છે અને બીજો લે છે. બસ આટલું જ. આને સમજવા માટે આપણે રોજિંદા જીવનનું ઉદાહરણ લઈએ. આપણું ખાવાનું મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ. આમાં જે સોડિયમ છે એ એક ધાતુ છે. એની પાસે એક વધારાનું ઇલેક્ટ્રોન છે જે એને અસ્થિર બનાવે છે. એટલે એ શું કરે છે? એ પોતાનો એક ઇલેક્ટ્રોન દાનમાં આપી દે છે અને પોતે ધન આયન બની જાય છે. હવે સોડિયમે ઇલેક્ટ્રોન આપ્યો તો કોઈ લેવાવાળું પણ જોઈએ ને. અહીં આવે છે ક્લોરિન, જે એક અધાતુ છે. એને સ્થિર થવા માટે બરાબર એક જ ઇલેક્ટ્રોનની જરૂર હોય છે. એટલે એ તરત જ સોડિયમે આપેલો ઇલેક્ટ્રોન લઈ લે છે અને ઋણ આયન બની જાય છે. બસ એક ધન અને એક ઋણ આયન આકર્ષણથી જોડાઈ ગયા અને બની ગયું NaCl. અને આ ઇલેક્ટ્રોનની આપ-લેથી જે સંયોજનો બને છે એટલે કે આયનીય સંયોજનો, એમના પોતાના ખાસ ગુણધર્મો હોય છે. એ મોટા ભાગે ઘન અને સખત હોય છે. એમને પીગાળવા કે ઉકાળવા માટે ખૂબ જ ઊંચા તાપમાનની જરૂર પડે. અને હા, એ મોટા ભાગે પાણીમાં ઓગળી જાય છે. અને જ્યારે એ ઓગળેલી કે પીગળેલી અવસ્થામાં હોય ત્યારે એમાંથી વીજળી પણ પસાર થઈ શકે છે. તો આખા પ્રકરણનો સાર એ છે કે ધાતુઓ અને અધાતુઓ, એમની પ્રતિક્રિયાઓ અને એમનાથી બનતા સંયોજનો આપણા આધુનિક વિશ્વનો પાયો છે. એના વગર કંઈ પણ શક્ય નથી. તો અંતમાં બસ એક જ સવાલ. જરા કલ્પના કરી જુઓ, જો આપણી દુનિયામાંથી બધી ધાતુઓ ગાયબ થઈ જાય તો આપણું જીવન કેવું દેખાશે?